બાપા સીતારામ, જય માતાજી મિત્રો આપણે એક વાત કહેવાની છે। તમે પેલા વિડીયોની અંદર છે ને પૂરેપૂરા બન્યા રહેજો, તો જ તમને વિડીયો જોવાની મજા આવશે। કારણ કે જેને બુરાઈ કરવી એ કરે રાખે, જેને આપણા વિડીયો મૂકવો હોય ને એ મૂકે રાખે। ઇન્સ્ટાગ્રામમાં મૂકો હોય, ફેસબુકમાં મૂકો હોય, ગમે ના મૂકે। એક ભાઈ વિડીયો બનાવીને અમારો બેન માણસનો મૂક્યો છે, એટલે ભાઈ ભલે મૂક તારે મૂક, એમાં તો અમને ફાયદો થાય ભાઈ, તને નુકસાન થશે। કારણ કે કોકની બદનામી કરવામાં છે ને તારી જ નુકસાની થશે, અમારી બેની નહીં જાય ને। છે ને આવી છે ને આબરૂ કોઈની ન કઢાય। તારે જો કાઢવી હોય તો વિડીયો ગમે એવો મૂક, અમે તને ના પાડતા ભાઈ, ગમે એવા મૂક, અમને કાંઈ વાંધો નથી। પણ આમ જો થોડીક આમ લિમિટમાં મૂક ને ભાઈ, તો સારું લાગે આપણને। કૈલાસ હવે કંઈક કહેશે। હા મિત્રો, તમારા વિડીયો એવા તમે મૂકો, ભલે મેકો, તમારે જેટલું થાય એટલે મેકો, અમને કાંઈ વાંધો નથી। તમ તારે અમારે સારું છે કે ઈ બાને અમારા તો વિડીયો જોશે। તો મિત્રો હું કીધું સાંભળ્યું ને કે તું તારે મૂકે રાખ ભાઈ, મૂક, કાંઈ ટેન્શન લેવાનું નથી। જિંદગીમાં આવ્યા છે તો ખાલી મોજ કરવાની છે। ભગવાને જિંદગી આપી તો હખેથી જીવવાની છે। બાકી તારા જેવો તો બરિતરા કરવાવાળો તો લાટ છે, એને કરવા જ દેવાના છે। ને આમ જો મને જે ફોલો કરવાવાળું છે ને એ તો પબ્લિક ફોલો કરતું રહેશે, લાઈક કરતું રહેશે ને કમેન્ટ કરશે ને શેર હોય તે કરશે। તારે કંઈ કહેવાનું છે તો ભાઈ એટલે કહું છું કે અમે છે ને બનાવીને તો અમને આવડે ને એવા બનાવીએ છીએ। ન આવડે તો અમે કહી દઈએ કે ભાઈ અમને આ નથી આવડતું, અમારો ખરાબ વિડીયો છે। તો ભાઈ એટલા માટે કે ઓલી કહેવતમાં ખોટું નથી કે ગામના કૂતરા ભા કરે, તો ગામના મોઢે ગળનું ન બંધાય। એટલે સમજી જવાનું ભાઈ કે ગામના મોઢે ગળનું ન બંધાય। તો બાપા સીતારામ ને જય માતાજી મિત્રો। ને કૈલાસને આ થોડીક મજા બગડી ગઈ હતી, પૂછો આપણે કૈલાસને। હા મિત્રો, કેમ કે કાલે હું વાળતી હતી પાણી, તો પાણી વાળતા હાથમાં કાંક થઈ ગયું, કંઈ ખબર જ ન રહેતી, હાથ મારો હલતો નથી, એટલે થોડી એવું જ છે બધું। તો મિત્રો આવી પ્રોબ્લેમ છે। તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો શેર, ફોલો અને કમેન્ટ કરતા જાજો। બાપા સીતારામને જય માતાજી।